का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। 159 અને 60 નંબરના બે બોલો ઉપર આપણે ગઈકાલે વિશેષ ચર્ચા લીધી છે હતી. એક તો શ્રાવકોને શ્રાવકાચારનો ઉપદેશ શ્રમણો શા માટે આપે છે? કેમ કે શ્રાવક જ નિકટ ભવિષ્યમાં શ્રવણ થવાનું છે. દીપાલીબેન પકડાય છે ને વાત? તો માર્ગ ચાલે કેવી રીતે સાધનાનો? જો કે આચાર્ય મુનિ ભગવાન તો સાધુ છે, એમણે તો નમો સિદ્ધાણમાં જઈને વિરાજમાન થવાનું છે, બરાબર? પાછું વળીને તો જવા પણ છે નહીં. અને ચિંતા કોની કરવાની? શ્રાવકોની શા માટે ચિંતા કરે? ખરેખર તો એમને શોભે પણ નહીં, પણ વાત્સલ્યનું શું થાય? ખ્યાલમાં આવ્યો? એક જીવ, એક તીર્થંકર મોક્ષે જાય, એક તીર્થંકરનો જીવ દીક્ષા લે, એક તીર્થંકરનો જીવ ગર્ભમાં અવતરે, ભૂમિ પર અવતરે, જન્મ લે, દીક્ષા લે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે કે મુક્તિએ જાય. 5 ઘટનાઓ: ગર્ભ, જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ. એમની સાથે સાથે હજારો જીવો વૈરાગ્યના માર્ગે, આત્મકલ્યાણના માર્ગે, મોક્ષના માર્ગે જતા હોય. તો વાત્સલ્ય છે ને, વાત્સલ્ય અંગ, વાત્સલ્ય અંગ છે એ ધર્માનુરાગ છે, ધર્મ નહીં, ધર્માનુરાગ છે. એ પ્રશસ્ત ભાવ છે, સરવાળે કશાય છે. ખંજવાળ કઈ સારી? મેં તમને હમણાં જે ઉપડી ખંજવાળ સારી? અચ્છા, ખંજવાળીએ તો કેવું લાગે? સારું લાગે ને? પણ પ્રશ્ન એ છે, ખંજવાળ કઈ ખંજવાળ સારી? નહીં. જો ખંજવાળ સારી હોત અને સામાયિકમાં બેઠા હોય અને ખંજવાળ ઉપડે તો? સમજાય છે? પોઈન્ટ સમજાય છે? કશાય કોઈ એ સારી નહીં, રાગ કોઈ પણ સારું નહીં. પોતાના સગા ભાઈ પ્રત્યે કે સાધર્મી ભાઈ પ્રત્યે? અચ્છા, ભાઈ તો આપણો નથી, સાધર્મી ભાઈ તો આપણો. અરે જન્મથી તારી સાથે જે શરીર છે એ તારો નથી. જન્મ જન્મનો સાથી શરીર તારો નથી, તો પછી સગાવાલા કોક થોરમાંથી આવ્યા, કોક લીમડામાંથી આવ્યા. આપણે એમ કહીએ ને કે 7 જન્મના સંબંધો, 9 ભવના સંબંધો. ગાંડા બેડા કાઢવા જેવી વાત છે.
શું દીપાલીબેન? દીપાલીબેન અને તેજસભાઈ જ્યારે પ્રભુતામાં પગલાં પાડ્યા ત્યારે ગોરે કીધું કે હવે 9 ભાવ માટે 7 જન્મના સંબંધો બંધાઈ ગયા. મહામૂર્ખાદિરાજ છે. બોલનારા પણ અને હોંશે હોંશે સાંભળનારા પણ. શેના સંબંધો? જ્યોતિ માતા મેરી ઓહી ભગિની બની. જે ગયા ભાવમાં માં હતી તે આ ભાવમાં શું બની? બેન બની. સમજાય છે શું કહેવાય? હા, કાર્તિકેયન પ્રેક્ષામાં એક જીવ સાથેના 24 સંબંધો. કેટલા? ઘણીવાર બહુ પહેલાં મેં તમને વાર્તા સંભળાવી હતી. હવે અત્યારે તો નહીં કહું, પણ ઈશારો તમને કર્યો. 24 નાતા એટલે 24 પ્રકારના સંબંધો એક જીવ સાથે. પત્ની હોય એની સાથેના 24 પ્રકારના સંબંધો. મગજ ફરી જાય, વૈરાગ્ય આવી જાય. દામજીભાઈ ગોતી લાવીશ, કાલ સવારે મને યાદી આપજો, એટલે હું આખો દિવસમાં મહેનત કરીને કાલે લઈ આવીશ. બહુ જોરદાર છે એ. હમણાં જે મેં પંક્તિ તમને કઈ સંભળાવી ને, જો ધર્માનુરાગ પણ રાગ જ છે. કે ધર્માનુરાગ પણ ધર્માનુરાગના નામે. જો ધર્માનુરાગમાં ધર્મને જુઓ, અનુરાગ જુઓ. પણ કસાઈ જીવને ધર્માનુરાગમાં ધર્મ દેખાય, અનુરાગ ન દેખાય. અને તત્વ દૃષ્ટિવાળા જીવને ધર્માનુરાગમાં ધર્મ ન દેખાય, અનુરાગ દેખાય. ज्योति माता मेरी ओही पत्नी बनी, ओही पत्नी से फिर तेरी भगिनी बनी. जे माता હતી, માં હતી, તે પત્ની બની આ ભાવમાં. અને જે આ ભાવમાં પત્ની છે તે વળી પાછું આવતા ભવે ભગિની બહેન બની. रिश्ते बनते रहे और बिछड़ते रहे, ना ठिकाना रहा भूल कर अपना घर, जाने कितनों के घर तुझको जाना पड़ा. इस जहां में कई घर बनाए तूने, रिश्तेदारी सभी से निभाई तूने. ઘર કેટલા બદલાણા અને સંબંધો કેટલા બદલાણા. નોંધ કરો. પેદા ક્યાં થયા, કઈ ઘરે, કયા ઘરે, કઈ શહેરીમાં, કયા ગામે, કયા દેશમાં. જીવનમાં કેટલા બધા તબક્કાઓ આવે. ભણવા માટે આવ્યા રાજકોટ રોકાણા, નદીની કાંઠે હતા, લગ્ન થયા, પછી જૂના જાગનાથમાં આવ્યા અને હવે પૈસા વધ્યા એટલે પછી નવા જાગનાથમાં અને હવે છોકરાઓ થયા એટલે પછી હવે નવું જાગનાથ એ જૂનું થયું એટલે વળે પાછું કાલાવડ રોડ ઉપર વયા ગયા. પછી દીકરાનો પછી બેંગ્લોર પ્લેસમેન્ટ થયું, બોમ્બેમાં નોકરી લાગી એટલે વળી પાછું બોમ્બે જતા રહ્યા. પછી બોમ્બેથી પછી એને પેકેજ મળ્યું લંડન એટલે હવે લંડન ભેગા. સિદ્ધિશિલા ક્યારેય યાદ નથી આવતું જીવને, અને મરીને નરકે જવાના એ તો ખ્યાલ જ નથી. મોહનો ફેલાવો.
અને એમાં જીવ એમ માને છે, એટલે આપણે એમ માનીએ છીએ કે જાણે કે બહુ પ્રોગ્રેસ કર્યો, વિકાસ. વિકાસ નહીં, વિનાશોન્મુખ વિકાસ. શું કીધું? વિકાસ નહીં, વિનાશોન્મુખ વિકાસ. એ તારો વિકાસ નોતરશે, વિનાશને નોતરશે. સંસારનો વધુ અરે નરદેહને હારી જવું. સાચી વાત કરું યોગેશભાઈ? લાગે તો છે આ વાત બહુ મીઠી, પણ દીકરાને અને સંતાનોને જ્યારે વિદેશના ઇન્વિટેશન મળે, પેકેજ મળે, પ્લેસમેન્ટ મળે, ઇન્ફોસિસમાં નોકરીમાં હોય, સીધા એને અમેરિકામાં પોસ્ટિંગ થઈ જાય તો જો ગલગલિયા થાય મા બાપને. 4, 8, 10 વર્ષ દાંત કાઢવાના હોય, પછી તો નસીબમાં દાંતે નહીં રહે કાઢવા માટે. હમણાં એક વિડીયો આવ્યું છે, આ 4-8 દિવસથી બહુ ફરે છે. અમેરિકામાં દીકરી જે પણ પરિવાર અને મા બાપ, અહીંયા અમદાવાદની ક્યાંકની ઘટના છે. બાપ ગુજરી ગયા, થોડાક દિવસોમાં જ માય ગુજરી ગઈ, અને ફ્લેટમેન ડેડ બોડીઓ સડી ગઈ બેઉની. પોલીસવાળા આવીને કાઢે અને પછી એને ફ્લેટમાંથી કાઢીને લઈ ગયા. દીકરાએ કોઈએ ભાળ જ નથી લીધી. બોલો, જે દીકરાને પોતાના મોઢામાંનો કોળીઓ ખવડાયો હોય, ક્યાં પ્રદીપ હવે હિતાક્ષીને માએ સૂકામાં સોડાયો હોય અને પોતે ભીનામાં સૂઈ ગઈ હોય. આ ઘાટ છે સંસારનો. એટલે શાસ્ત્રમાં જે કીધું છે ને ખોટી વાત નથી, દુતારાઓની ટોળી છે. इस जहाँ में कई घर बनाए तूने, रिश्तेदारी सभी से निभाए तूने. એક પરિવાર મંદિરની નજીકમાં જ રહેતો, આ બાજુમાં જ. એ જ્યારે બીજે રહેવા વયા ગયા ને, તો રહેવા વયા ગયા ને 8-10 દિવસ પછી જ્યારે મળ્યા ત્યારે મને કહે કે સાવ ગમતું નથી હવે તો. અહીંયા હતા તો મંદિરના રોજ દર્શન થતા અને બહુ સારું હતું, હવે ગમતું નથી. પહેલાં 1-2 મહિનામાં આવી પ્રતિક્રિયા હતી. 6 મહિના પછી જ્યારે મળ્યા ને હવે તો ગોઠવાઈ ગયું છે. એનો અર્થ શું થયું? કહું બેનશ્રીના વચનામૃતની ભાષામાં કહું દામજીભાઈ, હવે આવવાની તૈયારીમાં જ છે. 333 સુધી પહોંચ્યા છે. 402 નંબરનું બોલ. જ્ઞાનીને બહારમાં આવું ક્યાંય ગોઠતું અને જગતના અજ્ઞાની જીવોને ગોઠવ્યા વિના રહેતું નથી. કેમ તમે પહેલા મહિનામાં તો એમ કહેતા હતા કે હવે ક્યાંય ગમતું નથી, દર્શન નથી, પૂજા નથી, અને ફલાણું નથી, ઢીકણું નથી. 6 મહિનામાં જ કેવી રીતે ગોઠવાઈ ગયું? કેમ કે રાગના આલંબનો મળી ગયા. મારે આ વાત કરવી છે. અહીંયા રિશ્તેદારીઓ જુદી હતી, ત્યાં વળી પાછા નવા ફંગસ પેદા થયા. કશાય જીવને તો કશાયના આલંબન માત્ર જોઈએ, કાંઈ ફેર નહીં પડે. મંદિર મળે ન મળે, દર્શન મળે ન મળે, થાય ન થાય, સ્વાધ્યાય સાંભળવા મળે ન મળે, કાંઈ ફેર નહીં પડે. અને જે જીવો એમ કહેતા હોય ને હવે તો કલાવડ રોડ એટલે તો બહુ આમ બોલું ના, તમારી વાત કરું તમને. હા, સાવ નજીક છે. આપણે આમ પટેલ, શું કહેવાય તમારે? પટેલ તમારી સામે પટેલ સમાજ. હા, એ તો હા, સ્પીડવેલ પાર્ટી પ્લોટ એ સાવ નજીક જ છે સાહેબ. આમથી અહીંથી નાના મોવા ચોકડી થાય, નાના મોવા ચોકડીથી શાસ્ત્રીનગર, અને પછી ઓલું ચોક આવે આંબેડકર નગર, અને પછી આમ સાવ નજીક જ કહેવાય. એ પહેલાં 1-2 મહિનામાં કહેતા હોઈએ, અને હવે નાની યાદ આવે.
સાહેબ ટ્રાફિક કેવી, હમણાં હું ત્યાંથી જ આવ્યો. તો વિચાર તો કરો તમે. તમારા ઓલા છે ને ભાઈ ગોવર્ધનભાઈ, હા ગોવર્ધનભાઈ આવે છે ને પૂજામાં પ્રક્ષાલમાં હોય, વિચાર તો કરો. ક્ષેત્રીય દૂરી વધવાની સાથે સાથે ભાવોની દૂરી પણ વધી જાય છે. શું કીધું? ઘરે જઈને આ વાત થોડી કરજો. ક્ષેત્રીય દૂરી વધવાની સાથે સાથે ધીમે ધીમે સમય જતા ભાવાત્મક, ભાવના પરક, લાગણી, સંવેદના એ બધું આપોઆપ બાષ્પીભવન થઈ જાય છે. માનો કે નહીં માનો, કેમ કે કશાયોના રાગના આલંબનો નવા નવા મળે, રોજ બે મિત્રો નવા થાય. જેમાં કોન્ટેક્ટ લિસ્ટ જે આપણે હોય કોન્ટેક્ટ્સમાં રોજ 10-20 નંબરો એડ થતા જાય. એનું નામ શું છે શાસ્ત્રની ભાષામાં? એને શું કહેવાય? પરિગ્રહમાં વધારો. પરિગ્રહમાં વધારો. પરિચય વધ્યો કે નહીં? જેટલો દુનિયાનો પરિચય વધ્યો એટલો સ્વભાવનો, સ્વરૂપનો પરિચય ઘટ્યો. इस जहां में कई घर बनाए तूने, रिश्तेदारी सभी से निभाई तूने, जिनके हम थे पिता फिर उन्हीं को पिता है बनाना पड़ा. જેના અમે બાપ હતા હવે એને આપણે બાપ બનાવવું પડે. ટૂંકમાં ભાવમાં સંબંધોની લેન દેણ, અરસપરસ, પ્રેમ સરસ થયા જ કરે. આનો સરવાળો શું છે? તો પછી રાગ શા માટે? તો પછી કશાય શા માટે? તો પછી મુનિ ભગવંતો તો નિષ્કશાય થવા અર્થે દીક્ષા લીધી છે ને, તો પછી શ્રાવકો પ્રત્યે એટલી બધી લાગણી શા માટે ધરાવે? એની ગ્રહસ્થીઓ સાથે નહીં, એના બાયડી છોકરાઓ સાથે એમને લાગણી નહીં કે બાયડી છોકરા ઘર પરિવાર તને ગ્રહસ્થીમાંથી કાઢીને ખેંચીને વન જંગલમાં કેમ જવાય એવું સમજાવવા માટે અમે તને આવી શિક્ષા આપીએ છીએ કે મંદિર બનાવો, પ્રતિમા પધરાવો, દાન આપો, તીર્થયાત્રા કરો. ગઈકાલનું એ બોલ. નહીં તો બાકી મુનિરાજોને ક્યાં શ્રાવકોમાં રસ જ છે? એ આહાર માટે આવે છે તો ઊભા આવે, મૌન આવે, મૌન જ આવે ને, જાત જાતના નિયમો લઈને આવે ને આહાર લેશે તો ઊભા જ લેશે. કેમ કે ગ્રહસ્થનું ઘર બેસવા લાયક એ નથી. ગ્રહસ્થનું ઘર બેસવા લાયક નથી અને ગ્રહસ્થ બોલવા લાયક નથી. શું સમજાણું? ગ્રહસ્થનું ઘર બેસવા લાયક નથી અને ગ્રહસ્થ પોતે બોલવા લાયક નથી. એટલે ઊભા જ આહાર લેશે, મૌન આહાર લેશે. અને ગ્રહસ્થની ઘરે ઉપદેશ નહીં આપે, ત્યાં ને ત્યાં પ્રવચન ચાલુ નહીં કરે. સમાજમાં લોકોની એક ટેવ હોય છે, જનરલ ઓલ ઓવર ઇન્ડિયા ને ઓલ ઓવર વર્લ્ડની વાત કરું છું. વિદ્વાનને જમવા માટે લઈ જાય, પછી જે તે ઘરના લોકોની એક અપેક્ષા, આવીને બેહો એટલે અડધી કલાક પહેલાં તમે કંઈક સંભળાવો. પછી રાજકુમાર, વરરાજા કે દીકરો ફેક્ટરી હતી આવે, એ અધ વચ્ચે જોડાઈ જાય, કાં તો પંડિતજીનું જમવાનું થઈ જાય. પછી પંડિતજી કહે કે હાલો હવે આરામ કરવાનું છે. નહીં, ઊભા રહો ને, હવે સાહેબ હમણાં આવ્યા છે, કંઈક એમને સંભળાવો તમે. મારી સાથે તો સેંકડો વાર આવા બનાવો બન્યા છે. એટલે જાણે કે ટેકન ફોર ગ્રાન્ટેડ. આ સ્થિતિ છે. તમે સામેવાળાની સ્થિતિ તો જુઓ. એને પૂજા પાઠ સ્વાધ્યાય 2 કલાક સવારે, કલાક 2 કલાક સાંજે,
મુંબઈમાં મલાડ અને ભાયંદર બેઉ ઠેકાણે મારે જવાનું થયું સળંગ 2012-13 કે 14-15 કે 15 કોરોના પહેલાંની જ વાત છે, 14-15માં હશે કદાચ. સવારે 6:30 વાગે જવાનું, બાજુમાં જ આમ રૂમ. 11:30 પહેલાં કોઈ દી રૂમમાં ના આવ્યા. 6:30 જવાનું, પ્રક્ષાલ પૂજા પછી પ્રવચનો, 11:30 થઈ જાય રૂમમાં. આમ સોથા નીકળી ગયેલા હોય, થાક લાગે. પછી જ્યારે રૂમમાં આવે ત્યારે એકલા ના હોય, સંઘ સાથે હોય, 10-12 જણા બધા ભેગા હોય, એકની પછી વિદાય કરવાની. એટલી વારમાં તો માથે ઊભા હોય ઓલા જમવા માટે બોલાવનારા. અચ્છા, જમવા માટે ત્યાં જઈએ એની ઘરે તો ત્યાં આખું ચતુર્વિધ સંઘ રાહ જોઈને બેઠું હોય. સમજાય છે ને હું શું કહું છું? આડોશ પાડોશવાળાને બધાને બોલાવ્યા હોય. પછી જઈએ એટલે પછી સાહેબ આ બેનનો આ પ્રશ્ન છે, એટલે આપણે સમાજ સુધારક થઈને જ ગયા હોય ત્યાં. હું સાચી વાત કરું, તમને દિલથી વાત કરું, મને તો એટલા વૈરાગ્ય થતા એમાં. જાણે કે કાં તો આપણને ખરીદી લીધા હોય, કાં તો આપણે એમને જ મોક્ષ માર્ગે લગાડવા માટે જન્મ લીધા હોય. આપણે રૂમ ઉપર આવતા 2-2:30 થાય. 2-2:30 માંડ આવીને આપણે કલાક કંઈક આરામ કર્યા હોય, 4 વાગે નોક થાય. સાહેબ આવું હવે જે રિટાયર્ડ હર્ટ હોય, રિટાયર્ડ હર્ટ એસી, હા, થાકી પાકીને બેઠા હોય, ઘરે નડતા હોય, હા, એવા આવે. પછી એક એક કરીને 5-5:30 સુધી, 6 વાગ્યા સુધી આવે. એ 2-3-4 જણા બેઠા હોય. ન આપણું સ્વાધ્યાય થાય, ન આપણું વાંચવાનું થાય, ન સાંજની તૈયારી થાય. 6 વાગે પ્રતિક્રમણમાં જવાની તૈયારી. તમે જોજો એવા હાલ છે. તમને એમ લાગતો હશે કે મુંબઈ વગેરે આમ પરિશ્રમ પર્વમાં જઈએ તો કેવી મોજ હશે. મોજ કાંઈ નહીં, સજા છે, ધાર્મિક મોત. 6 વાગે પ્રતિક્રમણમાં ઉપડો તો 7:30-8 સુધી પ્રતિક્રમણ થાય, 1.5-2 કલાક. પછી કલાક એકનો સ્વાધ્યાય, 8 થી 9, 9:30 સુધી સ્વાધ્યાય થાય. 9:30 થી 11 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ. અને 11 પછી ઉપડો તો વળી પાછું સંઘ સાથે જ હોય. સંઘ બદલાઈ ગયેલું હોય, સવારનું અને સાંજનું જુદું હોય. વળી અહીં આવીને બેઠા હોય પછી 11:30-12 વાગ્યા સુધી. 12 વાગ્યા પછી આપણે પરાણે એમને કહીએ કે સાહેબ તમે પધારો, આવે મારે સવારે ઉઠવાનું છે. સવારે તો 5:15-5:30 તો ઉઠવાનું છે. આવું 10 દિવસ ઘન ચક્કર ચાલે. અને છેલ્લે વળી પાછું બોલવાનું મિચ્છામી દુક્કડમ. હું આપને પૂછું છું, કહું છું, ધર્મ પ્રભાવનામાં પણ એ ધર્મ પ્રભાવનાનો ધર્માનુરાગ પણ આપણને 10 દિવસમાં જ દીક્ષા લેવાના ભાવ પેદા કરે. નથી જોતી આવી ધર્મ પ્રભાવના. આપણું જ ધર્મ ભાંગે એવી પ્રભાવના શાખા. ગુજરાતીમાં કહેવત છે, ધર્મ કરવા ગયા ધાડ પડી. તો અમારા જેવાના જીવનમાં તો દર વર્ષે 10 દિવસની ધાડ પડે. હકીકતની વાત કરું છું તમને. પોઈન્ટ શું ચાલે છે? શ્રાવકોની ચિંતા શ્રમણ શા માટે કરે? પોઈન્ટ એ છે. બોલો બોલ 159 ભાવેશભાઈ, 159 નંબરનો બોલ છે. મુનિરાજોને પણ એવા વિકલ્પો આવતા હોય છે. શા માટે? બસ એ પોઈન્ટ, એનો એનાલિસિસ કરીએ છીએ આપણે. એની ક્યાં ચિંતા કરવાની હોય? એ પોતાના દેહની ચિંતા ન કરે તો અસંયમી શ્રાવકોની શા માટે ચિંતા કરે? પોતે સંયમી હોવા છતાં. એમ પોતે તો આગળ વધવાનું છે ને, તો પાછળ વાળાને શું કામ ચિંતા કરે? પણ ઓલો ધર્માનુરાગ એને ચૈનથી બેસવા ન દે. એ કશાયની પીડા છે. શું છે? કશાયની પીડા છે. અમે માર્ગે લાગ્યા, તમે માર્ગે આવો. અને તમારા કહેવાથી કે ઓલો આવે જરૂરી નથી.
પણ એ કશાયની પીડા છે ને, એ કશાયની પીડામાં આવી કારીગરી થાય. હે ગ્રહસ્થો તમે જાત્રાએ જાઓ, હે ગ્રહસ્થો તમે મંદિર બનાવો, ગ્રહસ્થો તમે આ વિધિપૂર્વક પૂજા પાઠ કરો, દેશકાળ આદિકનો ખ્યાલ રાખો. બોલો, શાસ્ત્રોમાં મુનિ ભગવંતે બધું જ સમજાવ્યું છે કે નહીં દામજીભાઈ? આ વિધિ આમ કરો, પણ ઘરની ધોરાજી જીવની છૂટે છે. બોલો, તો શ્રાવકાચારથી જે વિરુદ્ધ આચરણ છે, શ્રાવકાચારથી શ્રાવકની ચર્યાથી જે વિરુદ્ધ આચરણ છે, એમાં મુનિઓનો અપમાન છે કે નહીં? ગુરુઓનો અપમાન છે કે નહીં? આગમની વિરાધના છે કે નહીં? શાસ્ત્રની અવગણના છે કે નહીં? પરિણામોની અવળ ચંડાઈ છે કે નહીં? એક નવી વાત નીકળી એમાં. આગમની જે મર્યાદા મુનિ ભગવંતોએ બાંધી છે, જયેશભાઈ, સૂર્યોદય પછી જ, શું કીધું? સૂર્યોદય પછી જ શ્રાવક ચર્યા. હવે આ જીવને એને માનવું નથી, કેમ કે આને તો સગવડીઓ ધર્મ કરવાનું છે. આને તો રેસકોર્સની પાળીએ વોકિંગ માટે જવાનું છે. તો શું ધર્મ પર મહેરબાની કરે છે? 6 કાય જીવોનો ઘાત થાય છે, એનો ખબર ન પડે? હું એમ કહું મારે 6 વાગે ફ્લાઇટ પકડવાની છે, તો 5 વાગે ભગવાનનો અભિષેક કરીને જતો રહું? આગમ શું કહે છે? એમ સમજ કે તારા નસીબમાં ભગવાનનો પ્રક્ષાલ નથી. તીવ્ર પાપનો ઉદય છે એમ તું સમજ. ને અમે તો ભલે ને જયેશભાઈ, મને તો બહુ વેદના થાય છે વાતની, બહુ ખેદની લાગણી થાય છે. સહેજે બોલ આવ્યો, કેમ કે જો સીતાનો સૌભાગ્ય હતો કે લક્ષ્મણ રેખા ખીંચવા માટે હતો, પણ સીતાનો મહા દુર્ભાગ્ય હતો કે લક્ષ્મણ રેખાને પણ ઓળંગી ગયા. પોઈન્ટ સમજાણો? સૌભાગ્ય હતો કોકે રેખા તો દોરી, પણ મહા દુર્ભાગ્ય અકલ ન વાપરી કે રેખા ઓળંગવી ન જોઈએ. નહીં, મેં તો સાધુ ને તો ભિક્ષા વિના તો નહીં જવા દો. તો શું એના થાબડવાના કરવા? બોલો મહેશભાઈ, એનો થાબડવાના કરવા? નહીં, તું ઓળંગી જા, કાંઈ વાંધો નહીં, એમાં કાંઈ દોષ નહીં. શું દોષ નહીં? અશોક વાટિકામાં જઈને હેરાન થયા. સૌભાગ્યની વાત છે કે રેખા ખેંચેલી છે, પણ મહાકમનસીબ અક્કલ વાપર્યા વિના એ લક્ષ્મણ રેખા ઓળંગી ગયા. આ જ ઘાટ થાય છે. આપણી ધાર્મિક ચર્યાઓમાં જે શિથિલતા છે, મુનિ ભગવંતોએ ક્યાંય શિથિલતાનો પોષણ કરેલો જ નથી. સમંતભદ્ર આચાર્ય એક જગ્યાએ લખ્યું છે, સાવધ્ય લેશો બહુ પુણ્ય રાશો. સાવધ્ય લેશો, લેશ એટલે અલ્પ, વદ્ય એટલે હિંસા, સાવધ્ય લેશો એટલે હિંસા સહિત, લેશ ક્રિયા અલ્પ ક્રિયા ક્ષમ્ય છે. બહુ પુણ્ય રાશો, બહુ મોટો પુણ્ય પેદા કરે એવું લખ્યું છે. પણ એનો અર્થ એમ નથી કે તું ભરીને પાપ કર અને પછી તને પુણ્ય મળે, 3 કાળમાં નહીં મળે. એટલે માત્રાની વાત છે. અલ્પ હિંસા હોય, અલ્પ દોષ હોય તો વસ્તુ જુદી છે. પણ આપણે રૂટીન, આપણે તો ક્રિયા તો થવી જ જોઈએ, અને આપણે પછી ન કરીએ તો પછી કોણ કરશે? ખરેખર તો અમે જ કરશું. એ તારો અહમ અને કર્તા બુદ્ધિ છે. તું જ્યારે ઉપર જઈશ ત્યારે ક્રિયા થવાની નથી. ભગવાનની સાથે જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જેના હાથમાં લખેલો એનાથી થશે. તું વિવેક તો વાપર.
આરંભી હિંસામાં પણ વિવેક વાપર. હમણાં આવ્યું તો બહુ સરસ. શ્રદ્ધા તો ધ્રુવ પર દ્રષ્ટિ રાખે, શ્રદ્ધા તો ધ્રુવ પર દ્રષ્ટિ રાખે. અનેક દ્રવ્ય ગુણ પર્યાય વિકાર અવિકાર નિર્વિકાર માર્ગ માર્ગફળ એ સૌ કોઈનો વિવેક જ્ઞાન કરે. આવ્યું તો 2 દિવસના પહેલાના પ્રવચનમાં. જ્ઞાનના ખાતે વિવેક હોય, જ્ઞાનના ખાતે વિવેક હોય. જેમ હમણાં હું આ ક્ષણે જ હમણાં 7:30-8 વાગે સમજો એક લગ્નમાં હતો એક મિત્રને. ત્યાં દીકરીને શું કરવાનું હોય? વરમાં કેવળ પોતાપણું સ્થાપવાનું હોય. શું કીધું? દીકરીની નજર ક્યાં? દીકરીની દૃષ્ટિ ક્યાં? દીકરી એટલે શ્રદ્ધા. એને ક્યાં સમર્પણતા કરવાની હોય? પોતાના વરમાં. બસ સર્વસ્વ એનામાં કરવાનું હોય. બાકી કોણ મહેમાનો આવે, જાનૈયાઓ કોણ આવશે, કોણ નહીં આવે, કોનો નાસ્તો મળે, કોને નાસ્તો મળ્યો કે જ્યુસ મળ્યો ન મળ્યો, બેઠા ઊભા, ખાધા પીધા, ગયા આવ્યા, બીમાર પડ્યા કે મંડપે ગુજરી ગયા, એનો બધો વિવેક ભાન કોણ કરે? બાપુજી કરે. એ બાપુજી એટલે જ્ઞાન. બોલો હિતાક્ષીને શું કરવાનું? હિતાક્ષીને તો માત્ર પોતાનું હિત જોવાનું. પોતાના વરરાજામાં કોઈ બીમાર પડે તો 108 બોલાવવાનું કામ કોનું? બાપનું. બાપ એટલે જ્ઞાન. એ જ્ઞાન વિવેક કરે. મને બહુ વિચાર આવ્યા તે દિવસે પરમ દિવસના પ્રવચનમાં કે વિકાર છે, નિર્વિકાર છે, રાગ છે, બોલો સાધના કરવી છે, આ અંતરાયો છે, આ પરિસહ છે, આમાંથી આપણે આવી રીતે માર્ગ કાઢવાનો, એ બધું કોણ કરે? જ્ઞાન. એ વિવેકનું કામ છે. જ્ઞાન વિવેક કરે. શ્રદ્ધાને ક્યાંય ફસાવવા દેવું નહીં. તમે લોકો એક વાત સાંભળી છે નળ દમયંતીનું સ્વયંવર? દમયંતીનું સ્વયંવર સાંભળ્યું છે? પ્રેમાનંદ, અરે ગુજરાતી કવિનું નામ તો સાંભળ્યું હોય. ખોટે ખોટો તો હા પાડો. ગજબ છો યાર તમે. હા સાંભળ્યું? પ્રેમાનંદ આખ્યાનો એમના બહુ પ્રસિદ્ધ છે. હા, દમયંતી સ્વયંવર બહુ પ્રસિદ્ધ છે. નળાખ્યાન, મેં તો નળાખ્યાન આખું વાંચેલું છે તમારા ગુજરાતમાં. તો એમાં જ્યારે દમયંતી જાય ને સ્વયંવરમાં, તો એને તો મનથી જ પહેલેથી રાજા નળને પરણેલી હોય છે. એને તો કેવળ દુનિયાની સામે વરમાળા પહેરવાની હોય. રાજન બેઠી હોય અને સામે જોયું તો નળ દેખાણા તો જોતામાં બીજા 4 નળ દેખાણા એને. કેટલા? 1 ઓલો ઓરિજિનલ, બીજા 4 તમારા ઝેરોક્સ. 5 નળ દેખાણા એને. એમાં એવું બધું આવે. એક અગ્નિદેવ, એક પવન વાયુદેવ, એમ 4 પ્રકારના દેવો. નારદની કારીગરી હતી કે હર હાલમાં આપણે દમયંતીને પરણવા દેવું નહીં. ઓલા 4 નળ થઈને આવ્યા. હવે આ મૂંઝાણી બિચારી. હુ ઇઝ ઓરિજિનલ? તમે જોજો શું કહું છું. પણ એની શ્રદ્ધા મચક નથી ખાતી. નળ સિવાય હું કોઈને પરણીશ તો નહીં જ. સમજાણો? અને હવે આખો કેસ કયા હાઈકોર્ટમાં જાય છે? બાપુજીના જ્ઞાનના કાવ્યમાં છે. બહુ સરસ. પછી પિતાજી કહે છે, બેટા બહુ દિવ્ય વસ્ત્રોથી આકાશમાં અંતરિક્ષમાં વિરાજેલ જે નળ છે ને એ નળ નથી. કેમ કે આપણો ઓરિજિનલ નળ તો કાઠિયાવાડનો જમીન ઉપર. તો હસવું આવે છે ને તમને? પણ આ છે કથા. હા, જમીન પર પગ જેના પડેલા હોય એ આપણો નળ છે. ભલે ને દાઢી રાખી હોય ન રાખી હોય, ત્યારે જે પણ બોડી લેંગ્વેજ એને જોવાનું હોય એ આપણો નળ છે. ધ્યાન રાખજો. ઓલા અંતરિક્ષમાં આભમાં જે તરતા હોય ને એ આપણો નળ જ નથી. ચારેયને કાઢી નાખ. બેન બા ગયા, જોયું તો ઓલા 4 તરતા હતા.
જમીન પર જેના પગ હતા એ નળને વરમાળા પહેરાવી લગ્ન કર્યા વયા ગયા, વાત પૂરી. આમાં હું સમજાણું? સ્વયંવર સમજાણું? દમયંતીના લગ્ન લાડવા ખાધા? નહીં. દમયંતી મચક ખાય નહીં અને દમયંતીનો બાપ વિવેક ભાનપૂર્વક દીકરીના શાન ઠેકાણે લાવે. બેટા નળ ઓલા 4 નહીં, નળ તો એક જ છે. વિવેક વિવેક રાખવાનું કામ જ્ઞાનનું. શ્રદ્ધા કોઈ દી મચક નહીં ખાય. એવું આપણા જીવનમાં હોવું જોઈએ કે નહીં? જયુભાઈ, હવે મૂળ વાત. ક્યારે કઈ ક્રિયા કરવાની, કેટલું ભાન રાખવાનું, દ્રવ્યનો, ક્ષેત્રનો, કાળનો ભાવ ધ્યાન રાખવાનો, એ બધું વિવેક હોવો જોઈએ કે નહીં? રાજુભાઈ, કોસ્મોની આમે કનકોટ રોડ, શિવમ પાર્ટી પ્લોટ, અહીંથી કમસે કમ 8 કિલોમીટર થાય. 7 થી 8 કિલોમીટર. 7:30 હું ત્યાં હતો, 7:45 ત્યાંથી ઉપડી ગયો. કાંઈ હજી લગ્નના ઠેકાણા નહીં, કાંઈ નહીં. 10 વાગે, 11 વાગે, 12 વાગે. હવે હું ઔપચારિકતામાં રહું આ મૂકીને, તો મને મારો વિવેક તો એમ કહે છે ને કે આ દીપાલીબેન જેવા જીવ 2 દિવસથી માંડ આવે છે. પોઈન્ટ સમજો. આ તો મારો વિવેક શું કહે છે? હા, પહેલેથી સૂચના આપી દીધી હોય અને બહુ અનિવાર્ય હોય, આપણા વગર તો જાણે કે તો વસ્તુ જુદી છે ને. જ્યાંથી રસ્તો કાઢી શકાય ત્યાં રસ્તો કાઢવો જોઈએ. એ વિવેક છે. વિવેક ભાન બહુ જરૂરી છે. હા, રસ્તો નહીં નીકળે વસ્તુ જુદી છે. શ્રદ્ધા પૂરેપૂરી, જ્ઞાન વિવેકશીલ. એટલે મુનિ ભગવંતોનું જ્ઞાન એટલું વિવેકશીલ છે, એ સમજે છે આપણે તો નમો સિદ્ધાણમ માટે દીક્ષા લીધી છે, પણ આ જીવો પાપના ખાડામાં પડેલા, આરંભી હિંસાના દલદલમાં ફસાયેલા અને ફસાતા જનારા જીવોને માટે કહીએ, ભાઈ સાહેબ દર્શન માટે મંદિર બનાવો, ભગવાનને પધરાવો, અને કોક વાર વર્ષે 6-8 મહિને જાત્રાએ પણ ઉપડો અને દાન દયા ધર્મ કરો, અને પરસ્પરમાં પણ કૂતરા અને બિલાડાની જેમ લડોમાં. તમારો સાધર્મી જીવન લડાઈ માટે નહીં, કશાયોની લડાઈ બંધ કરવા માટે છે. બે આંકડા 36 અને 63 કેમ લખાય છે? 36 કેમ લખાય? 3, 6 તગડો અને છગડો, બેઉના મોઢા ઊંધા છે, વિપરીત છે, હરીફ છે. જેની વચ્ચે હરીફ હોય ને, બંનેની દિશા જુદી હોય. અને જેની વચ્ચે હરીફ હોય એકબીજા સાથે, એ હંમેશા નાના જ હોય. પણ જે એકબીજાની શક્તિને સમજે છે, તું નાનો નથી, હું મોટો નથી, પૂરક હોય, એકબીજાની શક્તિ સામર્થ્યને અભિનંદતા હોય. કોણ? 6 અને 3 63. બોલો, એ આંકડો મોટો કે નાનો? મોટો. તો એકબીજાના શક્તિ સામર્થ્યને સન્માન આપો. 63 બનો, ન કે 36. બાજોમાં શાંત રહો. વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. પોઈન્ટ એટલો જ છે, મુનિ ભગવંતો સિદ્ધાણમ માટે દીક્ષા લેનારા શા માટે શ્રાવકોને ધર્માચરણ શીખવાડે કે હે શ્રાવક શિરોમણી, કાળાંતરે તું જ શ્રવણ શિરોમણી થવાને લાયક છે. તારામાં અમે આવી પાત્રતા જોઈએ છીએ. એટલે સદબુદ્ધિ તને મળે, તારામાં વિવેક આવે, તારી શ્રદ્ધા ઠેકાણે રહે,
તારું આચરણ સુધરે, તારા જીવનમાં પ્રમાણમાં પાપ ઘટે, ઓછું થાય અને પુણ્ય વધે, પુણ્યના પ્રમાણ વધે, પ્રશસ્ત પરિણામો વધે. એવી રીતે શ્રાવકને માર્ગે લાવવા માટે શ્રાવકાચારનો ઉપદેશ શ્રમણો આપતા હોય છે. સમજાણો આમાંનો ન્યાય, આમાંનો તર્ક. આવી રીતે માર્ગ સધે અને માર્ગની પ્રભાવના થતી રહે. ચલો, વિશેષ 2 સ્વાધ્યાય આપણે આના ઉપર થયા. હજી ઘણો બધો આમાં ન્યાય વ્યાકરણ જેવું કાઢવા જેવું છે. સહજ પછી આવશે, પછી આપણે લઈશું. ઓમ નમઃ સંદેવે. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा